कुठं राहिली आत्या पण ना केव्हाची निघालीये. रिंग वाग्याच्या पण फोन નથી ઉપાડતા. રહું છું તારી ભૈયાવાની ત્યાં આવી નહીં. એમની જ રાહ જોઉં છું. આ ક્યારના નીકળી ગયા છે. અત્યાર સુધી તો આવી જવા જોઈએ. આ ફોન કરું છું ને તો રિંગ વાગ્યા જ કરે છે, ફોન જ નથી ઉપાડતા. એવું તો નહીં હોય ને કે કદાચ આવી ગયો હોય તો કોકની જોડ પંચાયત કરવા બેઠા હોય. શું આ શું બોલો છો તમે? પંચાયત કરવા બેઠા હોય એટલે? ના ને એમને વાતો કરવાની ટેવ ને એટલે કદાચ વાતો તડાકા બડાકા મારવા બેઠા હોય. બાળા મિયાલે आत्या ये आत्या ये आले तुम्ही कशी आहेस माझी बाळा तू? अगं किती गोड माझं बाळ. चल 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 मध्ये चल लवकर लवकर. આ ગોગર બોગર કરીને આવી જમા હું જોઈ ને કાલે કાલે જયલા તમે બે સેવા ચાની ચાલુ કરી તમે સેવા નહીં, આ જબરજસ્તીની સેવા છે. હું સમજો નહીં. આમ જશે હું સમજાવું. આ ડોશી જો બહાર નાખે રિક્ષામાંથી ઉતરીને રિક્ષા વાળા જોડ બાજી હતી. આપણને દયા આવી તે આપણે બધું રિક્ષા વાળાને કીધું, ભાઈ ગયડું માણસ છે જરાક અંદર ઉતારી જા. કેવું પડે શું કેવું પડે? રિક્ષા વાળો બાપ નીકળ્યો, અવળો ફાટ્યો. મને કે ભાઈ આ સટલ છે, ઘેર ઘેર ઉતારવા ન આવે. અને પાછું હું કે ખબર છે, તમે બે તો નવરાજ છો અને આ તમારા ગામના જ છો, તમે જ લઈ જાઓ કે. હા, અને પેલી ડોશી છે ને એમને કહ્યું કે તમારે ચો જવું તો મને કે મારા ભૂલ અંતે જવું. મેં કહ્યું ભૂલો મારો પાક્કો ભાઈ. બસ આ જ ભૂલ થઈ ભાઈ. આ પાક્કો ભાઈ બંધ કેવું એટલે ફટાક દઈને બધો સામાન અમારો મોથે નાખ્યો અને હેડવા મળ્યો કે ભાડું તમે આવજો. મરાનું પડ્યું ભાઈ ભાડું. એવું છે? અલે એ બધું તો ઠીક. આવતા આવતા આખા ગામમાં ઢંઢેરો પીટતી પીટતી આવી છે. કેવો? અલે આ બધાને હું કે ખબર છે, ઘેર આવજો મળવા, આપણે બેહીશું, ચા પાણી કરીશું. તું જો બપોર પડતા પડતા અડધું ગામ તારા ઘરમાં ઘૂસી ગયું હશે. ચા પાણી કરાવજે પાછું. એ તો તું થઈ નહીં ઘરમાં. એ તારે જ જોવાનું. હેડ ભાઈ જયલા અને તારી ફઈને હાચવજે પાછું. હા હા અરે મારી ફઈ નોયા આ ભૂરીની ફઈ છે. આ કોલ્હાપુર થી આવી છે. એ બુરા હા આ કોલ્હાપુર છે. એ તો અહીં વધુ છે મહારાષ્ટ્રમાં છે. 2-3 મહિના પાક્કા. હા કરો ચા પાણી કરો. ભેંસ બધો દૂધ દૂધ ઝંઝટ જશે. હેડ ભાઈ હેડ, મળીએ પછી. મારું ઘર આ સામાન જોઈને લાગે તો છે કે 2-3 મહિના ને 6 મહિના રહેશે ડોશી. અને પેલો સાચું કહી ગયો કે ભેંસ પોતી ના પડે સારું પાર. आणि हे सांगशील कोल्हापूरनी काय आणलं माझ्यासाठी? अगं खूप खाऊ आणलंय तुझ्यासाठी. कुणी शेव आणली का नाही? खूप आणली आणली ना नाही दिवसानं. अगं माझ्या पोरीला पाहिलं ग मी, माझी पोरगती. काय म्हणतेस ग? काय म्हणतेस? बरंय ना? हो एकदम मस्त आहे. जावाई ते बाहेर हे आले. ઓહો આવો આવો જમીન રાજા. તમે તો કઈ બોલતા જ નથી ને. હું નહીં બોલતો. આવી તની ભૂરીમાંથી તો ઊંચી નહીં આવે અને પાછી મન કે અરે હા પાય લાગુ. બરોબર ખુશ રહા ખુશ રહા ખુશ રહા. શું જમાઈ રાજા, કામ ધંધો કેવો ચાલે છે? ચાલતો હશે નહીં એકદમ મસ્ત? આશીર્વાદ આવ્યો કે પછી બસ ચાલે તો છે પણ આવક ઓછી છે ને જાવક વધારે છે. એવું ચાલે છે. हा तू काहीच कळत नाही. असं का होतं गा तू? अगं पोरे, तू कुळदेवीचा दिवा लावत जा. मंगळवारी रविवारी नारळ फोड, ओटी भर आणि तुझ्या कुळदेवीच्या दर्शनाला जाऊन ये. मग होय બ્રેક મારો. આ મગ મઠિયા બરોબર છે. આ બધું ઉપર થઈને જાય છે, ખબર નહીં પડતી એમ. આ તો એટલે અરે આપણે આપણા કુળદેવીને ના નમીએ ને તો એ નારાજ થઈ જાય. અરે ના શું વાત કરો ભાઈ. અમે બધું જ કરીએ છીએ. જો પ્રાર્થના કરીએ છીએ, નૈવેદ્ય કરીએ છીએ, 6 મહિને દર્શન કરવા જઈએ છીએ. કશું બાકી નહીં હોતા કે ને? હો તું તમારી કોઈ બાધા તો નથી બાકી ને? તમારી કે અમારા ભૂરીની? ફઈ
જે કંઈ પણ બાધા હતી એ અમે લોકોએ સમય પ્રમાણે બધી પૂરી કરી દીધી હે ને? હા, કશું જ બાકી નહીં. અરે તારા સાસુએ કોઈ બાધા રાખી હોય તો? હા, એ તો મમ્મીએ રાખ્યું હોય તો મમ્મીને ખબર. આપણને અમને શી ખબર પડે? અને મમ્મી મરી ગઈ તો કેટલા વર્ષ થઈ ગયો? અરે પણ તમારા માસીને કે મામાને પૂછો ને, કોઈ બાધા બાકી હોય ને કોઈ નડતું હોય તો. ના ના, એવું કશું ના હોય, કોઈ ખબર ના હોય. હા, આ ફઈની વાત એકદમ સાચી છે. સાચું કહું ને ફોઈ, આ જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છું ને ત્યારથી પરિસ્થિતિ સુધરતી જ નથી. ખબર નહીં ક્યાં શું ઓછું પડે છે. એક કામ કરું, હું છે ને મામા કે માસીને પૂછી જોઈશ, એટલે ખબર પડી જશે કંઈક બાધા રાખી હશે મમ્મીએ તો. બગ બાળા, જે કઈ પણ તારી બાધા હોય ને એને પૂરી કરી દેવાની. હા ભાઈ, સાચી વાત છે. જો આપણું કે આ બાધા પૂરી કરે કંઈક થતું હોય સારું તો આપણને શું વાંધો છે? હા હા ફઈ પૂરી કરી દઈશું. અરે આ ફઈને ભૂખ લાગી હશે, એક તો થાકીને આયા છે. ચલ રાત તું, તુલા ભૂખ लागली है ना, मैं तुला काही खायला देते. चल चल फटाफट. મને ખબર જ હતી કે આ ફઈ આવશે ને એટલે કંઈક હરકતું લઈને જ આવશે. ખાઈ દીધું ને ગલકું આ બાધાનું. હવે આના જે મગજમાં ખાઈ દીધું ને આ ભૂરીના, હવે ભૂરી મગજમાંથી જશે નહીં અને ભૂરી હવે રમણીએ ચડશે. બાધા બાધા હેડો. અરે પૂજા, આય આય, બેસ બેસ. લો આ પ્રસાદ. અરે શાનો પ્રસાદ છે આ? અમારા કુળદેવીનો પ્રસાદ છે. અમારા દીકરાની બાધા હતી એ પૂરી કરી આવ્યા. શાની બાધા હતી? અમારો દીકરો નાનો હતો ને ત્યારે મેં માનતા માની હતી કે એ ચાલતો થઈ જશે ને તો એને હું કુળદેવીના દર્શને લઈને આવીશ. મારો દીકરો ચાલતો તો થઈ ગયો પણ હું બાધા કરવાનું જ ભૂલી ગઈ અને તેને બીમાર ને બીમાર રહેવા લાગ્યો. ઘણા દવાખાના કર્યા પર કઈ ફરક ના પડ્યો. પછી અમારે ત્યાં એક મહારાજ આવ્યા, મેં એમને બતાવ્યું તો એમણે મને કીધું કે તમારી બાધા બાકી પડે છે, તો મેં એ બાધા પૂરી કરી આવ્યા. પૂજા, હું કહું છું આ મહારાજ આમ બધાનું જોવે? હાસ તો એ જે કહે ને એ સાચું જ હોય છે. અંતર્યામી કહો ને તો બી સાચું. તો પૂજા એક કામ કર ને, આ જે મહારાજ છે ને એનું એડ્રેસ મને આલ ને, મારે થોડું કામ છે તો હું મળતી આવું. અરે તમારે ત્યાં જવાની જરૂર નથી. તમે એક ફોન કરશો ને તો તમે કહેશો ને ત્યાં આવી જશે. લે આ તો બહુ સારું, ઘેર બેઠા ગંગા. એક કામ કર ને, મને નંબર આલ ને એમને, મારે થોડું પૂછાવાનું છે. સારું સારું ભાભી, પેલા ને હું ઘરે એકલો મૂકીને આવી છું. હું તમને વોટ્સઅપ કરી દઈશ ઘરે જઈને નંબર. હા ને? હા ચાલો હું જાઉં છું. લે આ પૂજા તો જતા જતા સારું કામ કરતી ગઈ. અંતર્યામી મહારાજ મળવું પડશે. આજે જ મળી લઉં એમને. એક કામ કરું, આજે જ ઘેર બોલાવી લઉં. જય માતાજી. મહારાજ સારું થયું મેં બોલાવ્યા ને તમે આવી ગયા. હા બેટા, હું અહીંયા નજીકના મંડપમાં બેઠો હતો તો આવી ગયો. બોલ બેટા, શું કામ હતું? મહારાજ મારા વરની બાધા બાકી રહી ગઈ છે, પણ શું બાધા છે ને એ મને નથી ખબર. હા બેટા, તારા વરે બાધા રાખી હશે તો એમને તો ખબર જ હશે, તો એમને પૂછી જો. મહારાજ બાધા મારા વરે નહીં, એમના મમ્મીએ રાખી હતી. તો બેટા એમની મમ્મીને પૂછી જો. મમ્મીને કઈ રીતે પૂછું? એમના મમ્મી તો નથી. તો ફોન કરીને પૂછી જો, એમાં શું? પણ મહારાજ એમને ફોન કઈ રીતે થાય? બેટા એમ તે મને ફોન કર્યો એવી રીતે. પણ મહારાજ તમે તો અહીંયા છો, એ નથી. એટલે તો કહ્યું બેટા કે ફોન કર. પણ મહારાજ એમને કઈ રીતે ફોન થાય? એ તો ઉપર છે. ઉપર એટલે? ઉપર એટલે એ ભગવાનને ત્યાં છે, મરી ગયા છે. મહારાજ હવે તમે કહો આમાં શું થાય? હવે તમે કહો તમારે શું કરવું છે? બાધા પૂરી કરવી છે. બેટા વાત અહીંયાથી તો શરૂ થઈ હતી, પણ જ્યાં સુધી ખબર ના પડે કે એ બાધા શું હતી તો એ બાધા કઈ રીતે પૂરી થાય?
તમે કઈ રીતે પૂરી કરો છો એ તમારા પર છે. મહારાજ, આ બાધા હું કોઈ પણ રીતે પૂરી કરી દઉં તો અમારા બધા દુઃખ દૂર થઈ જશે. અવશ્ય બેટા. હવે મારા પ્રભુ દર્શનનો સમય થઈ ગયો છે એટલે હું સાચું. જલ્દી આવે તો સારું છે. આવી ગયા તમે? હા હું શું કહું છું, બોલ. મને છે ને ખબર પડી ગઈ છે કે મમ્મીએ કઈ બાધા રાખી હતી. હવે છે ને તમારે એ બાધા પૂરી કરવાની છે. બસ. તને કઈથી ખબર પડી કે મમ્મીએ બધી બધા રાખી હતી? અરે આ પેલી પૂજા આવી હતી કે નહીં, એ પૂજાએ મને એક મહારાજનો નંબર આપ્યો હતો. એ મહારાજ આપણી ઘરે આવ્યા હતા અને એમને છે ને આમ અંતર્યામી છે, એમણે આમ બધું જોઈ લીધું અને મને કહી દીધી કે શું બાધા રાખી છે. હા, બાધા થોડી અઘરી છે પણ થઈ જશે. જો આ તો બધો જે મહારાજ કે બધો ગપ્પો હોય એવું બધું કઈ વિશ્વાસ નહીં કરવાનો. આવી બધી બધાઓ કરવાની જરૂર નહીં યાર. અરે શું જરૂર નથી? આપણી પરિસ્થિતિ સુધરતી નથી તો તમને ખબર નથી પડતી? જરૂર નથી, જરૂર નથી. જો કોણ ખોલીને વાપરી લે, ચોખ્ખી વસ્તુ કહી દઉં તને કે હું આ બધા કરવાનો નથી અને આ વાત હું માનવાનો નથી અને નથી. તમારે મારી વાત માનવી જ પડશે. તમારે આ બાધા પૂરી કરવી પડશે. આ બાધા પૂરી કરવા છે ને તમારે દર્શને આવવું જ પડશે. આ તમારા મમ્મીએ કરેલી ભૂલની સજા આપણે શું કામ ભોગવવાની? અને કઈ બહુ દૂર નથી. આ 15-20 કિલોમીટર પેલું ગામ છે ને, ત્યાં મંદિરે દર્શન કરવાના છે. અરે ખાલી દર્શનની વાત હોત તો ઠીક. આ બધી અઘરી ઘટનાઓ છે. મારે આ બાધા કરવી જ નહીં. જો 100 વાતની એક વાત, તમારે છે ને બાધા પૂરી કરવા દર્શને આવવું જ પડશે. આ મેં તમને કહી દીધું. અરે મારી વાત તો ખબર પણ હું નહીં કરવાનો બાધા પૂરી. જે થાય કરી લેજે. બાધા પૂરી કરવી સમજાય. અને આજકાલના મહારાજે દેજો ને શું ગલકો ઘાલીને જાય ઘરમાં. ઘેર બનાવો છે. એબીસીડી બંધ કર. એટલે એમ કઉ છું કે તું આ મારા ઘેરથી બાટલો લઈ આવ્યો છે દિવસ, મારા ઘેર તાત્કાલિક રોધવાનું તો થયું તો શું કરવાનું? એટલે આ 1 મહિના તો બાર ભજ્યો તોડી હોય છે. એટલે હું તો પાડોશી ની વાત કરતો હતો, પાડોશી. એટલે ત્યાં જ્યારથી તારી ડોસી જાય છે ને ત્યારથી જ કોઈ પાડોશી રહ્યું જ નહીં. અમે બે છીએ, મુન દેવો અને દેવો જેવો જગન્નાથ. વાત કરે છે. તું ચમ બાકી રહી ગયો? અરે તું કાઢી. વાહ ભાઈ વાહ. હા ભાઈ વાહ. મારો ભાઈ આવ્યો. ઓય, મારો ભાઈ આવ્યો. વાહ ભાઈ, તો શાંતિ તો તમારે જ છે નહીં? એક કામ કર, શાંતિ માર્કેટ મોકલ, એકાદ તો હું લગ્ન કરી લઉં. ચમલ્યા આ ભૂલ ભાભી નહીં તાર ઘરમાં? એ જ અશાંતિ નું કારણ છે. હે? હા? એ બધું છોડ. એક તો મારો લમણો ખેંચીને લાંબો કરી દીધો છે ભૂરી આજે. એક કામ કર, મારો બનાય. ગળા જતો પેલો ગળા અરે લઈ લે બનાય. તું બનાય તું હારો બનાય. આપણો બનાય. સાચું કહું, હા બોલ. વાંઢા જેવું સુખ ને દેવા જેવું સુખ નહીં. તમે બે વાંઢા છો ને શાંતિ થઈ. એ તો મને જ ખબર છે કેવું સુખ છે. લાય, 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 બનાય, બનાય, ઘણું બનાય. ગજે. હા ભાઈ, 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 અરે ભાઈ. લેકી. અરે હા ભાઈ, આપણે પૂછે જ અરે નહીં. હા, કોરે કોરું ઠોકી ગયો. અલ્યા ભાઈ, કોરું એટલે મારી વાત છે, કારણ કે મારે થોડી જરૂર હતી. અને એક વાત સાચી કહું, હા. આ વસ્તુ પીએ ને એટલે એવી શાંતિ લાગે છે. દુઃખ ભૂલી જવાય, દર્દ ભૂલી જવાય, ટેન્શન ભૂલી જવાય. અને આવા નવા બીજા બે મારો ને તો સાચું કહું ને દુનિયા જ ભૂલી જવાય. પૂરા હા, સાચી વાત કહું. જોડી. અરે ભાઈ, હા. અરે તું એક પેક છું આખે આનું બોટલ પીવો ને તો તું એ જ ભૂલી જાય કે હું શું કે નહીં એમ. અલ્યા, આ તું એમ કહું છું કે આ પીધા પછી ભૂલી જવાય, મને તો વધારે યાદ આવતું એવું લાગે. હા? મને એવું કેમ લાગે છે કે ભૂરી આવે છે. ઘોડો થઈ ગયો ચડી જાય એટલા. અહીંયા લાગતું નહીં, હાથે હાથ મૂડી બાપી આવે છે. હવે લે ખોટો ખોટો બીવડાવ છે. અરે લેકે લે. પોપટ મારી વાત પીવું એટલે પોપટ જો ભૂરી આવે ને તો કહેતો નહીં કે હું અહીંયા કરું છું હો. અને તું બીજા પછી ગોડી તો જા, બોલતો નહીં. પાછું બેડા બધું આવી ગયું. લે લે મને લે ઓનું. એ હા, ભૂરી આવી. હવે જે બાધા ભૂરાને પૂરી કરવી નથી
એ બાધા ભૂરીને પૂરી કરવી છે. હવે જોઈએ છે કે બાધા પૂરી થાય છે કે ભૂરો પૂરો થઈ જાય છે. એની માટે સાથે મળીને જોઈએ ભૂરાની પૂરી.